પહલગામ હુમલાના આતંકીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે। પર્યટકોની પૂછપરછ બાદ આ સ્કેચ તૈયાર કરાયા છે। બે આતંકીઓ પશ્તોનમાં વાતચીત કરતા હતા। હુમલાખોરોમાં બે વિદેશી આતંકી પણ સામેલ હોવાની વિગતો છે। સ્થાનિક આતંકી બિજબહેરા અને ત્રાલના હતા, જો કે આતંકીઓએ AK-47 થી ફાયરિંગ કર્યું હતું। હાલ તો આતંકીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે અને આતંકી હુમલામાં કેટલાક સ્થાનિકોએ પણ સપોર્ટ કર્યો હોય, સ્થાનિકોની પણ સંડોવણીની આશંકા છે। એ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। પહલગામમાં આતંકીઓના હુમલામાં 26 પર્યટકોના મૃત્યુની જાણકારી છે। 17 થી વધુ પર્યટકો ઘાયલ હોવાની વિગતો છે। મારી સાથે આ જ બાબતે વધુ જાણકારી સાથે જોડાયા છે ન્યૂઝરૂમથી સહયોગી વિજય દેસાઈ। વિજય, આતંકીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે અને હવે કયા પ્રકારની કાર્યવાહી, કયા પ્રકારનું સર્ચ ત્યાં જમ્મુ કાશ્મીરમાં ચાલી રહ્યું છે? બિલકુલ માનસી, આ જે પહેલગામમાં થયેલો આતંકી હુમલો અને આતંકી હુમલાનો ચહેરો ઉગાડો પડી ગયો છે। જે આતંકીઓ આની અંદર સંડોવાયેલા છે તે તમામ આતંકવાદીઓ પૈકીના 4 આતંકવાદીઓ છે કે જે સ્થાનિક હોવાની વિગતો હતી, જેમાં પૈકીના ત્રાલ અને બીજબહેરાના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે। જેમાં આદિલ ઠાકુર સહિત તલહા સહિતના જે 4 નામ ટોટલ આતંકવાદીઓના સામે આવે છે તે તમામ સ્થાનિક છે। તેમની સાથે બીજા પણ 2 આતંકવાદી હોવાની વિગતો મળીને કુલ 6 આતંકીઓએ AK-47 વડે આ પહેલગામની અંદર પ્રવાસીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કરી અને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા। આ જે હુમલાની અંદર છે આતંકવાદીઓના જૂથ દ્વારા જે મહિલા અને પુરુષ બંને જૂથ પાડીને અલગ અલગ પાડવામાં આવ્યા હતા અને તે પ્રમાણે પણ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે। ત્યારબાદ જે બેસરન ઘાટીનો જે ગાઢ જંગલ વિસ્તાર છે, જ્યાં જઈને છુપાયેલા આતંકીઓનું અત્યારે ચારે તરફથી ઘેરવામાં આવેલા છે। ઉપરાંત 2 જે આતંકવાદી છે જે પશ્તોન ભાષાની અંદર વાતચીત કરતા હોવાની વિગતો જે સ્થાનિક પર્યટકો જે હુમલા સમયે હાજર હતા તેમની પૂછપરછના આધાર પર સ્થાનિક પોલીસ દ્વારા જે સ્કેચ તૈયાર કરીને જાહેર કરવામાં આવે છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે આતંક સામે દેશભરની અંદર આક્રોશ વ્યાપેલો છે। જમ્મુની અંદર બંધ બોલાવવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીર સંપૂર્ણપણે બંધ છે। શ્રીનગર હોય, ગાંદરબલ હોય, જમ્મુ હોય, તમામ જગ્યાએ તમામ સંગઠનો, તમામ રાજકીય પાર્ટીના નેતાઓ રસ્તે ઉતરીને એક જ માંગ કરી રહ્યા છે કે આતંક સામેની લડાઈમાં દેશ એકજૂટ છે, પીડિત પરિવારોની સાથે દેશ છે અને સમગ્ર જગ્યાએ એક વાત થઈ રહી છે કે પાકિસ્તાનને હવે એની અવળચંડાઈનો જવાબ આપવો જરૂરી છે। દેશ બદલો માંગી રહ્યો છે। જનાક્રોશ એ પ્રમાણે વ્યાપેલો છે કે દેશભરની અંદર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે ત્યાં જમ્મુ કાશ્મીરમાં ઉપસ્થિત છે। તેમણે પહેલગામની અંદર જે આ ઘટના બની હતી તે સ્થળની મુલાકાત લઈને સમીક્ષા પણ કરી છે। પૂર્વે તેમને ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સમીક્ષા કરી હતી। મૃતકોને GMC હોસ્પિટલ પહોંચીને ત્યાં જે શ્રદ્ધાંજલિ આપી હતી, પીડિત પરિવારોને મળ્યા હતા, તેમની સાથે ઘાયલોના ખબર અંતર પણ પૂછ્યા। કુલ મળીને આ આતંકી હુમલાની અંદર 3 અધિકારીઓ સહિત 26 લોકોના મોત થયા છે, જેમાં 3 ગુજરાતી લોકો સામેલ છે, જેમાં એક સુરતના અને ભાવનગરના પિતા પુત્રનો પણ સમાવેશ થાય છે। 2 ગુજરાતી હજી હાલ ઘાયલ અવસ્થામાં સારવાર હેઠળ છે। પરંતુ એક વાત એ છે કે આ બંને મૃતદેહ અને એમની સાથે 17 અન્ય મુસાફરો જે ગુજરાતી પર્યટકો છે તે બપોરે 3 વાગે ઇન્ડિગોના પ્લેનથી વાયા મુંબઈ થઈને ગુજરાત પહોંચશે સાંજે। આ ઉપરાંત જે સુરતના શૈલેષભાઈનો મૃતદેહ છે તે હજી અવેઇટિંગમાં છે, એટલે કે આગામી ફ્લાઇટમાં તેમને મૃતદેહ છે તે ગુજરાત લાવવામાં આવશે, તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે। જો કે ગૃહમંત્રી અમિતભાઈ શાહ જમ્મુ કાશ્મીરથી દિલ્હી પહોંચ્યા બાદ સાંજે 6 વાગે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની CCSની બેઠક યોજાશે ને તેના પગલે તેના આધારે આગામી સમયની અંદર આતંકવાદ સામેની જે લડાઈ છે તેના માટેની એક રણનીતિ તૈયાર કરવામાં આવશે। જો કે બીજી તરફ ઓપરેશન શરૂ થઈ ચૂક્યું છે। જો કે આજે સમગ્ર ઘટનાક્રમના પગલે વડાપ્રધાન મોદીએ આવતીકાલનો કાનપુરનો તેમનો પ્રવાસ પણ રદ કરી દીધો છે। જો કે કેબિનેટની બેઠક બાદ આગામી સમયમાં રણનીતિ જે બનાવવામાં આવશે તેના આધાર પર મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। જો કે હાઈટેક ટેકનોલોજીના આધાર પર અત્યારે સર્ચ ઓપરેશન છે તે આ બેસેડા જે વિસ્તાર છે, જે ગાઢ જંગલ છે કે જ્યાં હાથ ધરવામાં આવેલું છે। જો કે બીજી તરફ LOC પર પણ હાઈ એલર્ટ પર સુરક્ષા દળો મુકાયા છે અને બધા વચ્ચે બારામુલ્લાની અંદર ઘૂસણખોરીનો પ્રયાસ કરતા 2 આતંકીઓને પણ સુરક્ષા દળોએ ઠાર માર્યા છે। પરંતુ બીજી તરફ સમગ્ર દેશમાં આક્રોશ છે, દેશ બદલો માંગે છે કે હવે આતંકનો સફાયો બહુ જરૂરી છે। જી વિજય, બિલકુલ આભાર।